મુન્દ્રા માંડવીના પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને સંકલનની બેઠક યોજાઈ હતી, જેમાં નાની તુંબડીના પાણીની લાઇનની ચર્ચા થઈ હતી. સંબંધિત અધિકારીએ 2 મહિના લાગશે એમ જણાવ્યું હતું. મહારાણા પ્રતાપ સર્કલથી બારોઈ જૂની ગ્રામ પંચાયતના બિસ્માર માર્ગ અંગે સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ રજૂઆત કરી હતી. પ્રમુખે શ્રાવણ માસ પહેલા અગત્યનો પાવાપુરી વિસ્તારનો માર્ગ રિપેર કરવા જણાવ્યું હતું. બગડાના રસ્તા અંગે તેમજ પીવાના પાણી અંગે રજૂઆત થઈ હતી. પ્રાંત અધિકારીએ તેમની કચેરીમાં વીજ પુરવઠો કેમ ખોરવાય છે એ અંગે અધિકારીને જણાવ્યું હતું અને અધિકારી પરવીનભાઈ અમીને તાત્કાલિક સમસ્યા દૂર કરવા ખાતરી આપી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ ટીસીની ફરતે બાવળ કટિંગ અને ફરતે બેરીકેડ લગાડવા પીજીવીસીએલને રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ વખતે 15મી ઓગસ્ટની જિલ્લા કક્ષાની ઉજવણી મુન્દ્રામાં થશે અને શહેરના તાલુકા પંચાયત નજીક આવેલા ગેટા વિકાસ નિગમના ગ્રાઉન્ડમાં ઉજવણી કરાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિના કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વૃક્ષારોપણનું સ્થળ નક્કી કરવા, ગ્રાઉન્ડની સફાઈ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજારોહણ, પાણીની વ્યવસ્થા, લાઇટિંગ, સરકારી કચેરીઓને રોશનીથી શણગારવા, શહેરના હંસ ટાવરને રોશનીથી શણગારવા અંગે ચર્ચા કરાઈ હતી. હાલ વરસાદ ચાલુ હોતા શહેરના વિસ્તારમાં કીચડ દૂર કરવા સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. નાના કપાયા, મોટા કપાયા, દ્રબ વિસ્તારમાં સાફ સફાઈ કરવા સૂચના આપી હતી. મુન્દ્રા એસટી ડેપોના ગેટ પાસે પુષ્કળ વરસાદનું પાણી ભરાતા હોવાની ડેપો મેનેજર વિશાલગર ગુસાઈએ રજૂઆત કરી હતી. સુધરાઈ પ્રમુખ ભોજરાજ ગઢવીએ શહેરના આદર્શ ટાવરથી પાવાપુરી સુધી હાલ દબાણ ઝુંબેશ કર્યા બાદ ફરી લારી ગલ્લાવાળા ગોઠવાઈ ગયા એ અંગે માર્ગ મકાન વિભાગના અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. બેઠકમાં મામલતદાર, સુધરાઈ પ્રમુખ, ચીફ ઓફિસર, ડેપો મેનેજર, પીએસઆઈ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ ખાતાઓના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ તાલુકા સંકલન સમિતિની બેઠક મુન્દ્રા પ્રાંત કચેરી ખાતે મળેલ હતી. તેમાં ખાસ કરીને વરસાદના કારણે રોડ, રસ્તા અને કિચડની સમસ્યાઓના પ્રશ્નો રજૂ થયા હતા. તે નિરાકરણ લાવવા માટે આપણે સ્થાનિક અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આજરોજ જિલ્લા કક્ષાની ઉજવણી જે છે આપણે અહીંયા મુન્દ્રા ખાતે થનાર છે એ અંગે પણ એક મિટિંગનું આયોજન કરેલ. એમાં સ્થાનિક પોલીસ તંત્ર, આરએનબી, પાણી પુરવઠા આ બધાના અધિકારીઓને સાથે રાખી અને આજની આગામી 15મી ઓગસ્ટના આયોજનની પણ એક સમીક્ષા કરી હતી. જી, અત્યારે હાલ ડેમમાં જે કારાઘોઘા ડેમ છે ફક્ત 70% ભરાણો છે. બાકીમાં હજી ભરાવાની કોઈ મળે નજીકના 1-2 દિવસ માટે કોઈ આપણને સૂચના નથી આવી. પણ કારાઘોઘા ડેમ ઓવરફ્લો થાય તો આપણે સ્થાનિક જે નીચાણવાળો ગામો આવે છે સમાઘોઘા અને એ લોકોને આપણે પણ તાલુકા વિકાસ અધિકારી મારફત આપણે એમને સૂચના આપી છે કે જો આ રીતના આપણને સૂચના મળશે તો આપણે નીચાણવાળા વિસ્તારોને આપણે એલર્ટ કરશું.